ગાદી માટે સાધુ સંતોની લડાઈમાં હવે રાજકારણની પણ એન્ટ્રી થઈ ચૂકી છે, રાજકારણીની પણ એન્ટ્રી થઈ ચૂકી છે। ગાદી માટે સાધુ સંતોની લડાઈ ચાલી રહી છે જૂનાગઢના અંબાજીમાં જે રીતે, અને તેમાં હવે રાજકારણની એન્ટ્રી થઈ ચૂકી છે। ભાજપના નેતા સાધુ સંતોના પ્રશ્નોથી દૂર રહે તેવું મહંત મહેશ ગીરીએ કહ્યું છે, અને આ તરફ ગિરીશ કોટેચા પર મહંત મહેશ ગીરીએ આરોપ પણ લગાવ્યા છે। गिरीश कोटेचा भवनाथ मंदिर हड़पवा मांगे छे तेवुं पण महेश गिरीए निवेदन आप्युं छे। एक व्यक्तित्व है, जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें। अने ई भाई नु नाम छे गिरीश कोटेचा। विकास जीरो गिरियो हीरो अल्या तू हूँ छे आ तमने जे हूँ बात करवा मांगू छू आना अंदर तमे जोशो तो जूनागढ़ना लोकोने खबर पड़शे कि आ जो आजे भाई शांत करावा मांगतो तो ए शांत करावा पाछळ मंदिर हड़पवानी तैयारी चालू थी। आ जो गिरीश कोटेचा ट्रस्टी थवा माटे अरजी करेली, जे एक धार्मिक ट्रस्ट है, साधु संतोना जेना आदि अनादि काल थी चाली रह्यु छे, आ हड़पवानी तैयारी करेली। आनी तमने हूँ कॉपी आपीश। अने आ एक ज कागळ आप्यो छे, हूँ जूनागढ़मां घुस्यो नथी, राजकारणनी वात मैं करी नथी, एटले हूँ बीजी वात नहीं करूं, गिरनार अने धर्म सिवाय बीजी वात नहीं करूं। साधु संतोने सलाह आपे छे तू भाई सफाई अभियान चालू है, धूल उड़शे एटले हवे पछी मने नथी केवुं के कोना घरमां कया कर्मचारी काम करी रह्या छे, एटले शांति राखो। हवे जो कोई बाइट आवी सलाह आपती वखते तो एटलुं याद राखजो, हूँ जूनागढ़मां घुसीश पछी कोण कोना काममां पार्टनर छे, कोणे आ तळाव छे एना दूजणुं 18 वर्षथी चालू छे, શું છે પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ, બધું બહાર આવશે પછી। એટલે કહું છું હજી પણ કે શાંત રહો, દોડડાયા ના થાવ, આંગળી ના કરો। તું એમ કે ગીરીઓ હીરો ને કામમાં જીરો સાંભળે ભાઈ, તારી એક પણ સલાહ નથી જોતી। એને કાલે એક ચિઠ્ઠી બતાવી કે ગિરીશ કોટેચા ભવનાથના મંદિરને હડપ કરવા માંગતો હતો। અરે તારા જેવા અમે નથી, તું ભગવા કપડા પહેરીને તાને શરમ આવી જોઈએ। આજે પણ તારા સંબંધ શ્રી શ્રી રવિશંકરના આખું વર્લ્ડ પૂજે છે। એના માટે પણ થઈને તું ન્યા આશ્રમમાંથી કેમ કાઢી મૂક્યો? તે જઈને ત્યાં લગ્ન કર્યા, તારી જે સંતાન છે એ હિસ્ટ્રી હજી હું મેળવું છું, પણ તું અમારા માટે હેનો બોલ ભાઈ કે તું કોણ ગીરીઓ ને તું કોણ ને તારી કેપે જૂનાગઢના વિકાસના કામ તે કર્યા કે રાતોરાત જે સાઇન કરી આવ્યો ને હું બોલ્યો કે 1:30 વાગે એવું હતું કે જે અનકોન્શિયસ બેઠા અનકોન્શિયસ પડ્યા તનસુગીરી બાપુ, અને કોઈ બાપુ આ ક્રિમિનલ માણસ કરી કે આપણે પિક્ચરમાં જોયું કે તમે જગ્યામાં જઈને અંગૂઠા, હવે તનસુગીરી બાપુ સાઇન કરતા હતા કે અંગૂઠા વાપરતા એ હજી તપાસનો રાતના વિડીયો શૂટિંગ લઈને તમે એનું 1:30 વાગે સાઇન કરાયા હોય। ત્યાંની જ એક વાત કરું, મા શ્વેતાબેન હોય કે જેણે હાટકેશ હોસ્પિટલ નાગર લોકોએ બનાવી, આ ભૂતનાથ મંદિરની જગ્યા એને આપેલી આજથી ને 30 વર્ષ પહેલા। ત્યાં 10 રૂપિયામાં દર્દીની ટ્રીટમેન્ટ થતી હતી, એને આ ભાઈ આવીને નોટિસ આપી કે ભાઈ તું આ હોસ્પિટલ ખાલી કરી નાખજે, બાકી હું ડોલડોઝર ફેરવી દે। એટલે તું કોઈ ડોન છો? તે આ દેશ માટે શું કર્યું? તે તારા જેટલો કલંકિત માણસ આવ્યો ને પછી જૂનાગઢનું વાતાવરણ બગડ્યું। સરકારની ભવનાથની જગ્યા 56 એકર અને પુનિત આશ્રમની જગ્યા 68 એકર એ મા પાસે છે। એ માને બદનામ કરી, કાલે એને પણ ધમકી આપે કે પછી હું ચોપડા ખોલીશ। અરે તું અમારા શું ચોપડા ખોલવાનો? તારા ચોપડા આખું દેશ ખોલેલું બેઠું છે। મેં ખાલી હારી સલાહ આપી મારો વાત, અને તારા જેવા માણસની કોઈ જરૂર પણ નથી। મહામંડલેશ્વર આશુતોષ ગીરી આવ્યા હરિગીરી બાપુના સમર્થનમાં, કોઈના ખંભે કોઈ બંદૂક ફોડે છે તેવું પણ આશુતોષ ગીરીએ કહ્યું, ને આ સાધુની લડાઈ વચ્ચેની લડાઈ નથી તેવું પણ તેમણે કહ્યું છે। પછાત વર્ગ અને ઓબીસી સાધુઓને દૂર કરવાની લડાઈ છે તેવું આશુતોષ ગીરીએ કહ્યું। લડાઈ જૂનાગઢથી નહીં, ઉજ્જૈનમાં કુંભ મેળાથી તેવું પણ કહેવામાં આવ્યું છે। ટૂંકમાં ગુજરાતના સંતો એક થઈને નિર્ણય કરશે તેવું પણ આશુતોષ ગીરીએ કહ્યું છે। કુંભ મેળામાં એક ગર્ગવંશી મહેન્દ્રાનંદ ગીરીને શિષ્ય બનાવી અને અખાડાએ મહામંડલેશ્વર બનાવ્યા। તેમાં અખાડાના આચાર્ય શ્રી અવધેશાનંદ ગીરી ઉપરાંત
અમારા ગુરુ મહારાજ હરિગીરીનો મોટો હાથ હતો. આ લડાઈ અગડા અને પીછડાની છે. આ સાધુઓ વચ્ચેની લડાઈ નથી. અને આપણે બધાએ એક થવાની જરૂર છે. જો એક નહીં હોય તો આપણે ખલાસ થઈ જઈશું. જુનાગઢની એક જગ્યા માટેની આ વાત નથી. આ સમગ્ર ભારતમાં પછાત વર્ગના ઓબીસી વગેરે સાધુઓને કોઈ પણ સંજોગોમાં નીચા પાડી અને દૂર કરવા માટેની આ સ્પર્ધા છે. અને આને રોકવી બહુ જરૂરી છે. આ તમામ સાધુઓને અપીલ કરું છું. મહેશગીરીને હું રૂબરૂ મળ્યો નથી, એમનું બેકગ્રાઉન્ડ મને ખબર નથી, પણ એ પોતે જો આ વાત કરતા હોય તો હલાહલ ખોટી વાત છે. જૂના અખાડામાં આ ગુનો ગણવામાં આવે છે ઘણા તબકા દ્વારા. એના માટે હરિગીરી બાપુને શિકાર બનાવવામાં આવ્યા છે. અને કોઈની તાકાત નથી કે હરિગીરી બાપુની ઈચ્છા વિરુદ્ધ હરિગીરી બાપુને ભવનાથમાંથી કાઢી શકે. અને અમે કોઈએ બંગડીયું નથી પહેરી. જુનાગઢનો કબજો લેવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. જુનાગઢનું ગિરનાર મંડળ ખૂબ જ મજબૂત છે. તો મહેશગીરીના વાણી વિલાસથી સાર્વત્રિક આક્રોશ ફેલાવશે. મહંત થઈને મહેશગીરી કરે છે સંપત્તિઓની વાત. જૂનાગઢ ભાજપના નેતાઓ માટે મહેશગીરીની અનાપ શનાપ વાતોને લઈને પણ હાલ રોષ આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે મહંત છે મહેશગીરી એટલે તેમણે વાણી વિલાસ ના કરવો જોઈએ. પોતાના શબ્દોમાં તેમણે થોડી મર્યાદા પણ રાખવી જોઈએ. અને ખાસ કરીને જે શબ્દોના પ્રયોગ કરી રહ્યા હતા તેને લઈને પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે ભગવા પહેરીને મહેશગીરી ધમકી આપે છે, સાધુ થઈને દાદાગીરીની વાત કરે છે. એટલું જ નહીં, તેમના જે શબ્દો છે તે પણ યોગ્ય નથી અને તેમણે વાણી પર સંયમ રાખવો જોઈએ. તો મહેશગીરીને લઈને સમગ્ર વિવાદને લઈને અત્યારે હવે આક્રોશ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ ભાજપના નેતાઓ માટે મહેશગીરીએ જે રીતની વાતો કરી હતી, જે રીતના શબ્દો વાપર્યા હતા, ત્યારબાદ ગિરીશ કોટેચાનો જવાબ પણ સામે આવ્યો અને સણસણતો જવાબ તેમણે આપ્યો હતો મહેશગીરીને. एक व्यक्तित्व है, जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें. અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા. વિકાસ ઝીરો ગિરિયો હીરો. અલ્યા તું હું છે? આ તમને જે હું વાત કરવા માંગુ છું આના અંદર તમે જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો હતો એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી. આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી, જે એક ધાર્મિક ટ્રસ્ટ છે, સાધુ સંતોના જેના આદિ અનાદિકાલથી ચાલી રહ્યું છે, આ હડપવાની તૈયારી કરેલી. આની તમને હું કોપી આપીશ. અને આ એક જ કાગળ આપ્યો છે. હું જુનાગઢમાં ઘૂસ્યો નથી, રાજકારણની વાત મેં કરી નથી, એટલે હું બીજી વાત નહીં કરું. ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું. સાધુ સંતોને સલાહ આપે છે તું. ભાઈ સફાઈ અભિયાન ચાલુ છે, ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે. એટલે શાંતિ રાખો. હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો, હું જુનાગઢમાં ઘૂસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે, કોણે આ તળાવ છે એના દૂધણું 18 વર્ષથી ચાલુ છે, શું છે, પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ, બધું બહાર આવશે પછી. એટલે કહું છું હજી પણ કે શાંત રહો, દોડડાયા ના થાવ, આંગળી ના કરો. તો જૂનાગઢના અંબાજી મંદિર વિવાદ પર સરકારના મંત્રીનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે અને કુંવરજી બાવળિયાએ કહ્યું કે સંતોએ ધાર્મિકતા જાળવવાનું કામ કરવું જોઈએ. સંતોનું કામ સેવાનું છે, અહમ સંતોષવાનું નહીં. સૌપ્રથમ પ્રતિક્રિયા સરકારના મંત્રી તરફથી સામે આવી છે. સરકારના મંત્રી છે કુંવરજી બાવળિયા અને તેમણે કહ્યું કે સંતોએ સેવાનું કામ કરવાનું છે, ધાર્મિકતા જાળવવાનું કામ સંતોના શિરે હોય છે, અહમ સંતોષવાનું નહીં અને સંતોએ આ જ દિશામાં કામ કરવું જોઈએ. તો મહેશગીરીએ વાયરલ કરેલા પત્રની તપાસ ચાલુ કરવામાં આવી છે તેવું કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે. વાયરલ પત્ર સહિતના મુદ્દા પર સરકાર ગંભીર છે તેવું પણ જૂનાગઢ કલેક્ટરે નિવેદન આપ્યું છે. જે ભવનાથ મંદિરના મહંત બાબતે છે
તો એ બાબતે આપને જણાવી દઈએ કે 2025ના જુલાઈ સુધી હાલના જે મહંત છે હરિગીરીજી એમની નિમણૂક થયેલી છે 31/7/2025 સુધી. જે પણ ગ્રીવાંશ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે. ખાસ જે ગ્રીવાંશ મળ્યા છે એમાં એ છે કે જે શરતોએ એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું. તો એના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અકોર્ડિંગલી આ બાબતે જે એક પત્ર વાયરલ થયો છે એમાં સ્પષ્ટતા ખાસ કરવાની કે આ પત્ર જે છે એ વર્ષ 2021નો હોય એવી જાણકારી મળી છે અને આ બાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. એમાં જિલ્લા પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે અને જરૂરી માહિતી ભેગી કરી અને પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે, એનું કન્ટેન્ટ છે, એની સત્યતા વગેરે માટે અત્યારે તપાસ ચાલી રહી છે. એમાં જરૂર જણાય તો FSL વગેરે છે એની પણ એમાં મદદ લેવામાં આવશે. સંપૂર્ણ ખરાઈ થયા બાદ એમાં પણ જે કાર્યવાહી છે એ હાથ ધરવાની થાય છે. તો જૂનાગઢનું ગિરનાર પર આવેલું અંબાજી મંદિર છે તેને ગાદીને લઈને વિવાદ દિવસે ને દિવસે વધારે વકરી રહ્યો છે. હવે તેમાં સરકારના મંત્રીનું નિવેદન પ્રથમ વખત સામે આવ્યું છે. સરકારના મંત્રી છે કુંવરજી બાવળિયા અને તેમણે કહ્યું કે સંતોનું કામ ધાર્મિકતા જાળવવાનું છે. એ આખો પ્રશ્ન છે એ એક ધાર્મિક જગ્યા બાબતનો છે અને એમાં જે સંતો એ એમાં પણ ક્યાંક પેલા જે સંતોને તો શું સેવાનું કાર્ય હોય, ધર્મનું કાર્ય હોય, એના બદલે પોતાનો ઈગો સંતોષવા માટે અથવા તો પોતે કંઈક મેળવવાના ઈરાદે જગ્યાઓ ધાર્મિક જગ્યાઓનો ક્યાંક ઉપયોગ થાય છે.